પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચેપ્ટર નંબર 1 માં 1.1 તો કર્યું હતું પણ 1.2 નહોતું કર્યું, તો એ આપણે બાકી હતું, તો આપણે કરી લઈએ જરાક. તો 1.2 ની અંદર બે ટાઈપના દાખલા છે સાબિત કરવાના. એક દાખલા એવા છે કે જેમાં આપણે √2 અસમય સંખ્યા છે સાબિત કરો. બરાબર ને? √2 હોય, √5 હોય, √3 હોય, બધાય દાખલા એક જ રીતે બધાય દાખલા થાય. જે થોડુંક મોટી રીત છે, જે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને આવે. બેઝિક મેથ્સ વાળાને કદાચ પૂછાય, બરાબર, તો આવા દાખલા, જો કે તમારે 2 માર્ક્સના વિભાગ એમાં જ પ્રશ્ન છે, પણ નોમાસિકની એક્ઝામમાં પૂછાઈ જાય. બોર્ડની અંદર બ્લુપ્રિન્ટ કદાચ ચેન્જ થઈ જાય, નો થાય પણ કદાચ, હવે કારણ કે બોર્ડનું કાંઈ નક્કી ન કહેવાય. એ બ્લુપ્રિન્ટ આપ્યું ને તો નીચે ફૂદડી લખેલી હોય કે અમે અમારી રીતે ચેન્જીસ કરી શકીએ છીએ, પાછું એમાં એમ લખ્યું હોય એટલે આપણે કરી નાખીએ, એટલે વાંધો ન આવે. બરાબર ને? બેઝિક મેથ્સ વાળાને પૂછવાનું જ નથી, પણ કદાચ 0.00001% પૂછાય તો વાંધો ન આવે. ચલો રેડી છો બધા? બહુ ઈઝી દાખલા છે, 2 મિનિટમાં શીખવાડ દેશે તમારો ભાઈ, મોજ કરો. હાલો રેડી બધાય? રેડી? આહા, ક્યાં બાત હે. ઓકે દીકરાઓ, ચલો સાબિત કરો કે. તો પેલા આપણે આ પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3 ના જે 3 દાખલા છે એ કરી લઈએ ફટાફટ, પછી આપણે √5 વાળો દાખલો કરી નાખીએ. સાબિત કરો કે 3 + 2 √5 અસમય સંખ્યા છે. તો એક વાત કહું, આ સાબિત કરવા માટે આપણે ઊંધું ધારવાનું. કેવું? ઊંધું. હે ને? ઊંધું. આપણે પેલા એવું ધારવાનું કે આ સમય સંખ્યા છે. હે ને? તો આપણે લખીએ ધારો કે ભાઈ 3 + 2 √5 સમય સંખ્યા છે. ઓકે, સમય સંખ્યા છે, આ ધારી લીધું. હવે ભાઈ જો સમય સંખ્યા હોય તો એનો ગુસા, જો હું અહીંયા પછી બીજું લઉં છું, બરાબર ને? આ સમય સંખ્યા છે, પછી આપણે લખીએ 3 + 2 √5 બરાબર એના છેદમાં b. તો અહીંયા લખવાનું જ્યાં ગુસા a, b બરાબર 1. જ્યાં ગુસા a, b બરાબર 1. ગુસા એનો મતલબ શું થાય કે આ a અને b અવિભાજ્ય સંખ્યા છે. શું થાય? અવિભાજ્ય સંખ્યા એટલે 2, 3, 5, 7 ગમે. બરાબર ને? તો અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા હંમેશા કેટલો હોય? 1 હોય. કેમ? દાખલા તરીકે આ 2 અને 3, આનો ગુસ્સા કેટલો નીકળે? તો કે 2 × 2 અને 3 × 3, તો ગુસ્સા કેટલો નીકળ્યો? 1. તો આનો મતલબ શું થાય? ઓકે મારા દોસ્તો, હવે દોસ્તો આપણે શું કરશું તો કે આપણે આ √5 છે ને એને કરતા બનાવવાનો છે, એને એકલો પાડશું. તો સૌથી પહેલા આ 3 પ્લસ છે ને બરાબર ને ઓલી બાજુ લઈ જાઓ એટલે -3 થઈ ગયો. એટલે શું થઈ ગયું? 2 √5 બરાબર એના છેદમાં b, અહીંયા -3. હવે તો કે હવે છેદ હરખા કરીએ, છેદનો લસા લઈએ. આ b છે ને, b એનો ગુણાકાર 3 હારે કરો એટલે શું થાય? 2 √5 બરાબર a -3b એના છેદમાં b. હાલો ડન છે. હવે બે ગુણાકાર છે, બરાબર ને? આ બાજુ તો ભાગાકાર થાય એટલે અહીંયા લખું √5 બરાબર a -3b ના છેદમાં 2b. હાલો ડન. હજી એકવાર સાહેબ આ સ્ટેપ તો સમજાણું. 3 પ્લસ હતા, બાજુ એટલે માઇનસ છે, તો સમજાયું. પછી તો કે પછી આપણે લસા લીધો. અહીંયા a ના છેદમાં b હતું, 3 ના છેદમાં કંઈ નહોતું એટલે ચોકડી ગુણાકાર કર્યો, લસા લીધો. એ એમનેમ b નો ગુણાકાર 3 સાથે એટલે 3b છેદમાં b. પછી આપણે કરતા તો √5 ને બનાવવાનો હતો ને, એટલે બે ગુણાકાર હતો આ બાજુ એટલે ભાગાકાર થઈ ગયો. એટલે √5 = a - 3b ના છેદમાં 2b. હવે મારા દીકરાઓ આ √5 અસમય સંખ્યા છે અને a - 3b ના છેદમાં 2b એ સમય સંખ્યા છે. અને વચ્ચે બરાબરની નિશાની છે. આવું થોડું હોય? એક બાજુ અસમય ને એક બાજુ સમય, આવું હોય? ન હોય. બે બાજુ અસમય હોય અથવા બે બાજુ સમય હોય, એટલે આ વિરોધાભાસ છે. દાખલો પૂરો. તો અહીંયા લખવાનું કે અહીં આ વાક્ય લખો, દાખલો પૂરું. √5 અસમય સંખ્યા છે અને a - 3b ના છેદમાં 2b સમય સંખ્યા છે.
સમય સંખ્યા છે. અહીં વિરોધાભાસ જોવા મળે છે. વિરોધાભાસ જોવા મળે છે. તેથી આપણી ધારણા ખોટી છે. તેથી આપણી ધારણા ખોટી છે. અને તેથી તું નહીં તો ભાઈ ચોખ્ખું ના દેખાતું હોય તો તમે બહાર નીકળીને ફરીથી અંદર આવો. અહીંયાથી તો નેટવર્ક ક્લિયરિટી જોરદાર છે. નેટવર્કની ફ્રીક્વન્સી ઓછી હોય ને તો એવું બને. ડન છે ને? હે ને? ડન છે ને? હવે બધાય દાખલા આ રીતે જ કરવાના છે. બધાય દાખલા. આના પછી પ્રશ્ન 3 છે ને 3 દાખલામાં આ જ રીત. આ જ વસ્તુ કઈ નવું નથી કહેવાનું. રૂટવાળી સંખ્યાને કરતા બનાવવાનું, પછી કહેવાનું કે આ બાજુ અસમય સંખ્યા છે, આ બાજુ સમય સંખ્યા છે, અહીંયા વિરોધાભાસ છે, આપણી ધારણા ખોટી છે, એટલે અસમય સંખ્યા છે. વાર્તા પૂરી. હાલો બીજો દાખલો આ જ રીતે કરીએ ને એટલે સમજાઈ જશે. હજી જેને 50% ટપ્પો પડ્યો હોય ને આગળ 100% પડી જશે. ચલો સેમ ટુ સેમ. જો સેમ ટુ સેમ. અહીંયા હું કીધું ભાઈ 1/√2. હાલો ડન છે? ડન છે. જેમ આની પેલા દાખલામાં કીધું હતું એમ. હવે કોને કરતા બનાવવાનું, કોને એકલો પાડવાનું, કોમેન્ટમાં કહો ને ભાઈ. હે ભાઈ, વિરોધાભાસ એટલે શું? આપણે જે ધાર્યું હોય ને એનું ઉલટું થાય એને વિરોધાભાસ કહેવાય. દાખલા તરીકે વિરોધાભાસનું તમને એક્ઝામ્પલ આપું કે ભાઈ હું તમને એમ કહું કે 10મા ધોરણનો છોકરો હોય અને એને બોર્ડની સિન્સિયરિટી હોય જ તે, એને બોર્ડની પડી જ હોય, એ સારું રિઝલ્ટ લાવવા માટે મતતો જ હોય. આ નોર્મલ વસ્તુ છે. પણ મારી જેવો વિદ્યાર્થી હોય કે જે બોર્ડમાં છે, 2 મહિનાની વાર છે ને બુક ખોલતો નથી, તો આ વિરોધાભાસ કહેવાય. હે ને? એટલે જે હોય એના કરતા ઊંધું થાય એને વિરોધાભાસ કહેવાય. સમજાણું કે નહીં? હે ને? દાખલા તરીકે મેઘાણી સર આગળ ભણે અને 80માંથી 80 આવે નોર્મલ કહેવાય. આવા જ જુએ ને એટલે તો ભણીએ છીએ. પણ હવે કોઈક વિદ્યાર્થી એવો હોય કે જેને 80માંથી ખાલી આવે 20 માર્ક્સ અને ઈ પાછો મેઘાણી સર. ધ્યાન રાખો. હવે √2 ને કરતા બનાવો છે તો જગતની માલિપા છોકરી ગુણાકાર કરવો પડે. છોકરી ગુણાકાર તો b નો ગુણાકાર એક સાથે એટલે b, √2 નો ગુણાકાર એક સાથે એટલે √2a. ઓકે ઓકે. પછી તો કે 2 ને એકલો પાડો. આપણે આના કરતા હેલું કરીએ. હેલું આપણે વ્યસ્ત કરી નાખીએ. √2 અંશમાં લઈ લો અને એ છેદમાં લઈ લો. આને વ્યસ્ત કરી નાખું કારણ કે 1/√2 ને વ્યસ્ત કર્યા તો આ બાજુ વ્યસ્ત કરવા પડે ને. b/a તો √2/1 એટલે √2 જ કહેવાય અને b/a પાછું ઓલું વાક્ય. શું વાક્ય? √2 કેવી સંખ્યા છે? કોમેન્ટમાં જવાબ. √2 કેવી સંખ્યા છે? હાલો √2 કેવી સંખ્યા છે? √2 કેવું સંખ્યા છે? નિલેશ ભણવામાં ધ્યાન રાખ દીકરા. અને ભણવાની મજા ઓછી થઈ જાય. બોલો શું કરવું છે? તમારે ભણવું છે બેટા, ફ્રેન્ડશિપ કરવી છે, તમારે લોકોને વાતચીત કરવી છે તો હું કોમેન્ટ પર્સનલ કરી નાખું. જો તમારે ભણવું હોય તો હું શરૂ રાખું દીકરા. તમારા પેરેન્ટ્સે તમારી ફી ભરી છે, તમારી બોર્ડ એક્ઝામ નજદીક છે, 16 જાન્યુઆરીથી પ્રિલિયમ એક્ઝામ શરૂ થાય છે, તમારો ભાઈ તમને રિવિઝન કરાવે છે તો કરી લો ને દીકરાઓ. હે ને? નો આવડે પૂછો, હું શીખવાડીશ. હે ને મારા દોસ્ત? તો પ્લીઝ ભણો મારા બચ્ચાઓ, તો હું તમને શીખવાડીશ ને. તમે એને રિવાઇઝ કરો, બરાબર સમજી લો દીકરાઓ. એક દાખલો કરો, બીજો દાખલો કરો, એ જ રીતે ત્રીજો ચોથો તો આવડી જાય બાપલિયા. ધ્યાન આપો ને દીકરાઓ. ડન? કોઈ જ થયો. બે બાજુ અસમય હોવી જોઈએ અથવા બે બાજુ સમય હોવી જોઈએ. એક બાજુ અસમય ને એક બાજુ સમય, તો આ વિરોધાભાસ થયો. તો આપણે લખવાનું કે √2 અસમય સંખ્યા છે, સમય સંખ્યા, અને b/a એ સમય સંખ્યા છે, સમય સંખ્યા છે. તેથી અહીં વિરોધાભાસ મળે છે. અહીં વિરોધાભાસ જોવા મળે છે. તેથી આપણી ધારણા ખોટી છે. તેથી આપણી ધારણા ખોટી છે અને તેથી 1/√2 અસમય સંખ્યા છે. લોકો માટે બે વસ્તુ. કાલ 6 વાગે યુટ્યુબમાં બીજા 7 IMP દાખલા કરાવવાનું છું. આજે 7 દાખલા IMP ઓલરેડી કરાવી નાખ્યા છે. બરાબર? આ ધ્યાન રાખજો. આ લેક્ચર ખાસ અટેન્ડ કરવાનું. બીજી વસ્તુ, રવિવારે મેગા સેશન છે. કેટલાને ખબર છે રવિવાર મેગા સેશન છે? કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધીનો લેક્ચર છે? હું 6 કલાક નોન સ્ટોપ ભણાવવાનું છું. એક્સાઇટેડ છો? હાલો બાપલિયા, હાલો ઝડપથી.
રવિવારે યસ 4 વાગ્યાથી સાંજે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીનું સેશન છે અને મસ્ત મજાનું આપણે ભણવાના છીએ. ચલો રેડી બધાય? રેડી બધાય? બધાય ચેપ્ટરના વિભાગ બી સી ડી ના દાખલા હું કરાવી નાખીશ. ક્યાં એક કામ કરીશ કે વિભાગ બી આખે આખો ઉપાડ લઈશ બધાય ચેપ્ટરનો પૂરા પૂરા. આપણે બી અને સી બે પૂરા કરી નાખશું. હાલો કે હું કરું બીસીડી ના દાખલા લઉં, ખાલી બી લઉં, ખાલી સી લઉં, હું કરું તમે કયો? હાલો તમે ડી બધી રીતના બધા રીતના 3 3 4 4 દાખલા બધા ચેપ્ટરમાંથી કરી નાખશું. હે ને 6 કલાક છે. એક દાખલો કરવામાં માનો કે 5 મિનિટ થાય એટલે 360 મિનિટ. 5 વાળી આપણે 8 મિનિટ ગણીએ એટલે કેટલા દાખલા થાય હું તમને સમજાવું. 366 36 360 ભાગ્યા 8 એટલે આપણે 45 દાખલા કરી શકશું. 45 દાખલા કરવા હોય તો 9 પંચા ને 45 એટલે કે 45 વાળા 50 દાખલા પકડીને હાલો ને. અને તમે કરો એક કામ કરીએ વિભાગ સી અને ડી ઉપાડ લઈએ તો બધું થઈ જશે. વિભાગ સી અને વિભાગ ડી ઉપાડ લઈએ થઈ જશે. એટલે કેટલા ખબર 9 દાખલા તમારે વિભાગ સી માં કરવાનો હોય, ડી માં તમારે કરવાનો હોય 5 એટલે 14 14 પંચા ને 70 આપણે 50 ને 14 ચોખ્ખું બધી રીતના 4 4 દાખલા થઈ જાય. હા બસ હાલો વિભાગ સી અને 7√5 અગર સમય સંખ્યા છે તો આપણે અહીંયા શું લખવાનું કે 7√5 બરાબર એના છેદમાં બી જ્યાં ગુસ્સા એ બી બરાબર 1. ડન છે. બીજી વસ્તુ દીકરાઓ કે આપણે લોકોએ કોને એકલો પાડવાનો? એમાંથી 7 ને એકલો પાડવાનો કે √5 ને? હાલો કમેન્ટમાં જવાબ. 7 ને કે √5 ને? આની પીડીએફ મોકલજો. હા 7 ને કે √5 ને? હે √5 વેરી ગુડ. √5 क्या बात है. તો √5 ગુણાકાર છે બરાબર ને આ બાજુ તો ભાગાકાર થાય એટલે આપણે √5 ને સોરી √5 નહીં √5 તેમને રાખવાનો કા 7 ગુણાકાર છે આ બાજુ તો ભાગાકાર એટલે એના છેદમાં 7 બી. ઓલું વાક્ય પાછું લખવાનું કે અહીં √5 અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે અને એના છેદમાં 7 બી એ સમય સંખ્યા છે. સમય સંખ્યા છે. અહીં વિરોધાભાસ જોવા મળે છે. તેથી આપણી ધારણા ખોટી છે. બધા મેં ખરખું અને તેથી 7√5 અસમય સંખ્યા છે. ડન ડન ડન. હાલો આ રીતનો છેલ્લો દાખલો એટલે જગો મગો શું છે બેટા 6 + √2 કરી નાખીએ. હાલો તો આપણે ધારી લઈએ કે ધારો કે 6 + √2 સમય સંખ્યા છે. તો આપણે લખીએ કે 6 + √2 બરાબર એના છેદમાં બી. હવે જ્યાં આ બધામાં ખરખું જ લખવાનું જ્યાં ગુસ્સા એ બી બરાબર 1. હવે બેટા આપણે √2 ને એકલા કરશું. 6 + છે બરાબર ની ઓલી બાજુ જાય તો કમેન્ટમાં આન્સર 6 + છે બરાબર ની ઓલી બાજુ જાય તો જવાબ માઇનસ. વેરી ગુડ વેરી ગુડ. √2 એના છેદમાં બી -6. તો √2 એમ બી નો ગુણાકાર 6 સાથે એટલે 6b એના છેદમાં બી. હવે અહીંયા લખવાનું કે અહીં √2 અસમય સંખ્યા છે. સમય સંખ્યા છે અને m-6b ના છેદમાં બી એ સમય સંખ્યા છે. સંખ્યા છે. અહીં વિરોધાભાસ જોવા મળે છે. અહીં વિરોધાભાસ જોવા મળે છે. તેથી આપણી ધારણા ખોટી છે. હવે બધાને આવડે. તેથી 6 + √2 અસમય સંખ્યા છે. હાલો કોઈને કઈ વાંધો દીકરાઓ? સમય સંખ્યા છે આ ધારી લીધું. પછી આપણે લખવાનું કે ભાઈ √5 બરાબર
એના છેદમાં બી, જ્યાં જ્યાં ગુસ્સા એ બી બરાબર 1. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો ડન. હવે આપણે શું કરવાનું દીકરાઓ? તો કે આ બી ભાંગાકાર છે ને બરાબર ની આ બાજુ જાય એટલે ગુણાકાર થાય. √5b બરાબર a. હવે આ વર્ગમૂળ કાઢવું છે, તો વર્ગમૂળ કાઢવું હોય તો એનો વર્ગ કરવો પડે. તો √5 નો વર્ગ 5 થાય અને b નો વર્ગ b વર્ગ થાય. તો એનો મતલબ શું થાય કે અહીંયા જે છે 5b વર્ગ બરાબર a વર્ગ, એનો મતલબ એવો થાય કે 5a એ વર્ગનો અવયવ છે. અવયવ છે મતલબ એ વર્ગને 5 વડે ભાંગી શકાય. તો 5a એનો પણ અવયવ બને. હાલો ઓકે, એટલું થઈ ગયું. પછી આગળ બીજું સ્ટેપ. બેઝિક મેથ્સ વાળા બહુ લોડ નો રહે, એટલું લખો એટલે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને 1 માર્ક્સ મળે. અહીંયાથી બીજું સ્ટેપ, એનું 1 માર્ક્સ કે આપણે અહીંયા ધારવાનું કે 5a બરાબર c. બરાબર ને? ઓકે, આ આપણે ધારવાનું છે કારણ કે આપણે કીધું ને કે 5 એ વર્ગનો અવયવ છે અને 5a નો પણ અવયવ છે. આ પ્રમેય છે 1.2 એની અંદર તમે જોઈ શકો છો. આનો મતલબ હું થાય સમજાઈ દઉં. એ વર્ગનો અવયવ છે એટલે દાખલા તરીકે માનો કે 125 છે, તો તમે એવું કહી શકો 125 ને ચલો 25 રાખું, તો તમે એવું કહી શકો કે 125 ને 5 વડે ભાંગી શકાય. તો કે હા ભાંગી શકાય, 25. ઓકે, તો 25 નું વર્ગમૂળ કેટલું છે? 5. તો એને પણ 5 વડે ભાંગી શકાય. સિમ્પલ છે. એટલે કે 5 એ વર્ગનો અવયવ છે અને 5 એકોનો અવયવ છે ભાઈ. 5 એકોનો અવયવ છે એનો. તો અહીંયા આપણે લેવાનું કે a બરાબર લઈ લઈએ 5c. બરાબર? આ બીજું સ્ટેપ. હવે આનો વર્ગ કરીએ તો કે આપણે કરીએ a વર્ગ બરાબર 25 અને c વર્ગ. ઓકે, એ વર્ગનો જવાબ આપણી આગળ છે. શું જવાબ છે? 5b વર્ગ. ઓકે, એટલે અહીંયા લખું 5b વર્ગ બરાબર 25c વર્ગ. 5 ગુણાકારમાંથી ભાગાકારમાં આવે એટલે b વર્ગ બરાબર 25c વર્ગ એના છેદમાં 5. તો કે 5 25 એટલે b વર્ગ બરાબર 5c વર્ગ. તો આપણે સેમ વાક્ય લખવાનું કે અહીંયા 5 છે એ b વર્ગનો અવયવ છે. 5 એ b વર્ગનો અવયવ છે, તેથી 5 એ b નો પણ અવયવ થાય. હવે અહીંયા જે છે એનો અવયવ 5 અને b નો અવયવ એ 5. મતલબ અહીંયા ગુસ્સા એ બી તમે કાઢો તો એ 5 મળે. જ્યારે કે ગુસ્સા એ બી બરાબર કેટલો હોવો જોઈએ? 1 હોવો જોઈએ. તો આપણે લખવાનું કે અહીં આપણી, એટલે અહીંયા લખવાનું તેથી ગુસ્સા 1 થવો જોઈએ પણ ગુસ્સાનો જવાબ 5 આવ્યો. તેથી આપણી ધારણા ખોટી છે અને તેથી √5 અસમય સંખ્યા છે. બેઝિક મેથ્સ વાળાને એક MCQ પૂછાશે. બરાબર? બે માર્ક્સનું ચેપ્ટર છે, બંને વિભાગ એની અંદર છે. કદાચ તમને નોમાસિકની એક્ઝામમાં પૂછાય દીકરાઓ તો આવા દાખલા પૂછાય બેઝિક મેથ્સ વાળાને. આ ન પૂછાય. જો કે આ દાખલા ન પૂછાય બેઝિક મેથ્સ વાળાને. એને ખાલી વિભાગ એમાં 2 પ્રશ્ન પૂછાશે. હું તમને લિંક મોકલી દઈશ. હમણાં જ મેં યુટ્યુબમાં લાઈવ લેક્ચર લીધો હતો અને ફરીથી હું તમને હમણાં રવિવાર કરાવવાનો છું. તો એ બધું કરી લો એટલે જગમગો થઈ જાય. એમાં કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને આ રીતના દાખલા કરવાના છે. બરાબર? તો હજી એક વખત ભાઈ, એના છેદમાં b આપણે જ્યાં લીધું તેમને b ભાગાકારમાંથી ગુણાકારમાં આવ્યો. √5b બરાબર a. આનો વર્ગ કરો કારણ કે વર્ગમૂળમાંથી 5 કાઢવું છે એટલે a વર્ગ કર્યો. b નો b વર્ગ થાય. √5 નો વર્ગ કરો એટલે 5 થઈ જાય. તો 5 એ a વર્ગનો અવયવ છે અને 5 એ એનો પણ અવયવ છે. તો તેથી આપણે લખવાનું 5
a ઇઝ ઇક્વલ ટુ 5c આપણે આગળ લઈએ, કારણ કે હવે આપણે b વર્ગનો જવાબ લેવો છે. તો a નો વર્ગ કર્યો એટલે 5 નો વર્ગ 25 થાય, c નો વર્ગ c વર્ગ થાય. a વર્ગનો જવાબ આપણી આગળ છે 5b વર્ગ, લખી નાખ્યું 5b વર્ગ, 5 ગુણાકારમાંથી ભાગાકારમાં આવ્યું, 55 25, એટલે b વર્ગનો જવાબ મળ્યો 5c વર્ગ. મતલબ શું થાય કે b વર્ગને 5 વડે ભાંગી શકાય છે, તો b ને પણ 5 વડે ભાંગી શકાય છે. તમે એમ પણ લખી શકો. તેથી ગુસ્સા ab કેટલો થવો જોઈએ? 1, પણ અહીંયા થાય છે 5. કેમ? કારણ કે 5 એ એનો અવયવ છે, 5 એ બી નો અવયવ છે, ગુસ્સા 5 થાય છે. ગુસ્સા થવો જોઈએ કેટલો? 1. મતલબ આપણી ધારણા ખોટી છે ને √5 અસમય સંખ્યા છે. સમાંતર શ્રેણી, આના આપણે 7 દાખલા મેં કરાવ્યા હતા તમને લોકોને. કેટલા લોકો આ લેક્ચરમાં હતા? 7 દાખલા કરાવ્યા. ત્યારે આગળ હું દાખલા કરાવું છું, બાકીના આગળ દાખલા હજી કાલે લાઈવ લેક્ચરમાં કરાવીશ, કાલે યુટ્યુબમાં કરાવીશ, પરમદી કરશું. આ 3 દિવસ સમાંતર શ્રેણી ચાલશે. બરાબર? હાલો, કેટલા લોકો હતા? મેં. ઓકે. જેટલા લોકો નહોતા એ બધાય લોકો આ 7 દાખલા માટે લિંક મોકલી દેશે. તમે વિડીયો જરાક એકવાર જોઈ લેજો. હું આગળ તમને દાખલા ગણાવવાનો શરૂ કરું છું. નાની પીડીએફ હોય તો હું તમને આગળ મોકલી આપીશ, એટલે ચિંતા કઈ કરવાની જરૂર છે નહીં. અને જે લેક્ચર ચૂકી ગયા નહીં, ચિંતા કરવાની, કારણ કે હજી આપણે એ રીતના દાખલા કરવાના છીએ. પણ શરૂઆત થોડીક એવી કરી લઈએ કે તમને ખબર હોવી જોઈએ કે સમાંતર શ્રેણીના સૂત્રો. કેટલા લોકોને સૂત્ર આવડે છે સમાંતર શ્રેણીમાં? સમાંતર શ્રેણીમાં મુખ્ય આખા ચેપ્ટરમાં તમે જોશો દીકરાઓ તો 3 જ સૂત્ર છે. પહેલું સૂત્ર એ n બરાબર a વત્તા n - 1d, આ પહેલું સૂત્ર. બરાબર? બીજું સૂત્ર છે Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1d. સાહેબ, કયા સૂત્રનો ક્યારે ઉપયોગ કરવો? જો દાખલામાં આપણે પ્રથમ પદ ગોતવાનું હોય, અંતિમ પદ ગોતવાનું હોય, સામાન્ય તફાવત ગોતવાનું હોય કે n ગોતવાનું હોય, એટલે આ પહેલું સૂત્ર આવે. અથવા તમને એમ કે 25મું પદ ગોતો, 24મું પદ ગોતો, 23મું પદ ગોતો, તો આ સૂત્ર આવે. પણ તમને એમ કે સમાંતર શ્રેણીનો સરવાળો શોધો, 10 પદોનો સરવાળો, 12 પદોનો સરવાળો, અથવા કેટલા પદોનો સરવાળો 636 થાય, આવું પૂછે ત્યારે તમારે SN નું સૂત્ર ઉપયોગ કરવાનો. SN ના 2 સૂત્ર છે કે જ્યારે આપણી આગળ પ્રથમ પદ હોય પણ અંતિમ ન હોય, તો આ સૂત્ર n/2 કૌંસમાં 2a + n - 1d. પણ સમાંતર શ્રેણીમાં તમારી આગળ પ્રથમ પદે છે અને અંતિમ પદે છે, તો આ નાનું સૂત્ર n/2 કૌંસમાં a વત્તા an. ચલો, ડન છે બધાયને? ડન છે બધાયને? 5મું ચેપ્ટર રિવિઝન શરૂ કરાવું છું. 5મું ચેપ્ટર રિવિઝન શરૂ કરાવું છું. હા સર, વેરી ગુડ. બાકી દાખલા ગણતા જાશું. તમે કોમેન્ટમાં મને કહેજો, એટલે જેટલા લોકોનું ખોટું પડે હું તમને સમજાવીશ કે ભાઈ શું લેવા તમારી ભૂલ પડીએ ને an આવે કે SN આવે, એ તમારે હું તમને શીખવાડીશ, ચિંતા નહીં કરતા. બાકી પ્રથમ પદને a કહેવાય, બધાને ખબર પડે. સામાન્ય તફાવતને d કહેવાય બેટા. d નું સૂત્ર છે a2 - a1. જો સમાંતર શ્રેણી નો આપી હોય તો બીજું d નું સૂત્ર છે am - an છેદમાં m - n. આ બધું હું કરાવીશ, જરાય મૂંઝાવાની જરૂર નથી. હાલો, રેડી? રેડી? ચાલો. તો મેં તમારા માટે 2 માર્ક્સના 14 દાખલા જેવા IMP કાઢ્યા હતા. બધા 2 માર્ક્સના દાખલા છે, બેઝિક સ્ટાન્ડર્ડ 2 માટે. શરૂઆત કરીએ છીએ અહીંયાથી. બધાને ધ્યાન અહીંયા. સમાંતર શ્રેણી 3 6 9 નું 20મું પદ શોધો. બોલો an નું. હવે 20મું પદ કે તો a 20 બરાબર a વત્તા કેટલા d થાય? a વત્તા કેટલા d થાય? કોમેન્ટમાં આન્સર. 20મું પદ કે તો a વત્તા કેટલા d થાય? a વત્તા કેટલા d થાય? 19d. શાબાશ ભાઈ. જેટલા લોકો નથી આવડતું એ ધ્યાન રાખો બેટા. 20મું પદ કે તો a વત્તા 19d. તમને 27મું પદ કે ને બેટા તો a વત્તા 26d. સમજાણું? તમને 50મું પદ કે ને બેટા તો a વત્તા 49d. આ તમને યાદ હોવું જોઈએ, સૂત્ર છે. તમને એમ કે 29મું પદ તો કે a વત્તા 28d. બધાને સમજાય એવું છો, કાંઈ અઘરું નથી. તમને એમ કે 76મું પદ તો a વત્તા કેટલા d આવે? બધાનો કોમેન્ટમાં આન્સર જોવે, બધાનો આન્સર જોવે. હાલો ફટાફટ, બધાનો આન્સર જોવે. યસ, 76 કીધું હોય તો ભાઈ a વત્તા, શાબાશ, 75d. ક્યા બાત હે, ક્યા બાત હે. ખાલી 75d ની ઠપકાર તો a વત્તા લખજો. હાલો બેટા, તો હવે a એટલે પ્રથમ પદ. બોલો પ્રથમ પદ શું છે દાખલામાં? પ્રથમ પદ, પ્રથમ પદ, પ્રથમ પદ, પ્રથમ પદ. હાલો 3. વેરી ગુડ. d નું સૂત્ર છે ભાઈ, બીજું પદ માઇનસ પેલું પદ, a2 - a1. બીજું પદ એટલે 6, પેલું પદ 3, 6 માંથી 3 જાય એટલે 3 વધે. દાખલો કરી નાખીએ. a એટલે કેટલા તો કે 3 વત્તા 19 એમનેમ. d કેટલા તો કે 3 એમનેમ. 19 13. કોમેન્ટમાં જવાબ 19 13. હાલો
69 57 વાહ 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 મારા દીકરાઓ, વાહ મારા જીગરના ટુકડાઓ. 57 માં 3 નાખો કેટલા થાય? 57 માં 3 60. જો ભાઈ 2 માર્ક્સ આવી ગયા. જગમગો જગમગો જગમગો. હાવ હેલું કાંઈ અઘરું નથી, મોજ કરો બકુડાઓ. શાબાશ. બીજો દાખલો કરીએ એના પછી. જો a બરાબર 7 d બરાબર 3 n બરાબર 8 તો એ 8 શોધો. એ 8 ગોતો એટલે કે 8મું પદ ગોતો એટલે એ n ગોતવાનું કીધું આપણને. હાલો તો મૂકી દઈએ સૂત્ર a પ્લસ n માઇનસ 1 d. હાલો વાપરી જાઓ. એ ની જગ્યાએ કેટલા મૂકું? એ 8 મેળવો. એ 8 મેળવો એટલે હું? તો કે ભાઈ તમે એ n ગોતો એમ. એનો કહેવાનો મતલબ એવો છે. હવે તમે એ 8 ગોતો એમ લખ્યું છે, એ 8 શોધો તો તમે આમ લખી નાખો એ વત્તા 7d. એ 8 એટલે એ વત્તા 7d તોય વાંધો નથી, એને લખી જ નાખી. હાલો એ વત્તા 7d. બોલો એની જગ્યાએ કેટલા લખું? એની જગ્યાએ 7 બરાબર વત્તા 7 એમને બેટા. ડી ની જગ્યાએ કેટલા લખું? હાલો ડી ની જગ્યાએ ડી ની ડી ની ડી ની ડી ની ડી ની ડી ની જગ્યાએ ડી ની જગ્યાએ 3. ક્યા બાત હે, ક્યા બાત હે. 7 એમને. હાલો 7 તેરી 21 એમાં નાખી દો 7. ફટાફટ એનર્જીમાં જવાબ 21 માં 7 28. ક્યા બાત. જો આપણે એક દાખલો કર્યો હતો 7 વડે વિભાજ્ય, એની જેવો દાખલો 6 વડે વિભાજ્ય. 6 વડે વિભાજ્ય એટલે એવી સંખ્યા કે જેનો 6 હારે ભાગાકાર થઈ શકે. 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ઘન પૂર્ણાંકનો સરવાળો શોધો. સરવાળો કીધું બાપલિયાઓ. એ n આવે કે sn? એ n કે sn? એ n કે sn? જવાબ sn. વાહ વાહ બકુડા વાહ. તો આપણે અહીંયા 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ઘન પૂર્ણાંક એટલે પ્રથમ 40 સંખ્યા. તો પહેલી સંખ્યા 6, બીજી 12 એટલે 6 ના ઘડિયામાં 6 વડે વિભાજ્ય એટલે 6 ના ઘડિયામાં આવતી એવી સંખ્યા 6, 12, 18 આવી કેટલી સંખ્યા? તો કે 40 સંખ્યાનો સરવાળો ગોતવાનો છે. મૂકી દઈએ sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d બરાબર. એ તો કે એ બરાબર પ્રથમ પદ 6, ડી તો કે ભાઈ 6 વડે વિભાજ્ય છે એટલે 6 જ આવે ને, અને 40 સંખ્યા એટલે n બરાબર 40. તો અહીંયા લખું 40 ના છેદમાં 2. 2 ગુણ્યા એ એટલે પ્રથમ પદ 6, n માઇનસ 1 એટલે કે 40 માઇનસ 1 અને ડી એટલે 6. હાલો બાપલિયાઓ 40 ભાગ્યા 2 શું જવાબ આવે? હાલો 40 ભાગ્યા 2 20. ઓહો વાહ 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 વાહ. હાલો ભાઈ 2 છક 2 છક જવાબ 2 છક 2 છક. શાબાશ 12. 40 માંથી 1 માઇનસ કરો એટલે 39. એને ગુણ્યા 6 એમનમ 20 એમનમ દીકરાઓ કૌંસમાં 12 એમનમ વત્તા 39 ગુણ્યા 6 6 9 36 નહીં 6 9 કેટલા થાય? 54. વધી પડી 5 6 તેરી 18. 18 માં 5 નાખો એટલે 19 20 21 22 ને 23 એટલે જવાબ કેટલો આવે બાપા? 234. હાલો 234 માં 12 નાખો કેટલો જવાબ આવે બકુડાવ? 234 માં 12 નાખો. તો હું પીડીએફ મોકલવા માટે લાઈવ લેક્ચર બંધ કરું છું કારણ કે પછી જ થશે. તો મળીએ છીએ આવતીકાલે અને તમારા બધા ડાઉટ જે કંઈ પણ આ ચેપ્ટરને લઈને હશે આપણે કાલ સોલ્વ કરીશ 6 વાગે યુટ્યુબમાં અને રાત્રે 8:30 વાગ્યાથી 9:20 એટલે 50 મિનિટનો લેક્ચર અહીંયા હશે. અહીંયા મતલબ ક્યાં? ટિંગ 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 એપ્લિકેશનમાં. અને કાલે હું તમને 3 માર્ક્સના દાખલા કરાવીશ અને 4 માર્ક્સના દાખલા કરાવીશ જે મોસ્ટ આઈએમપી હશે જેથી તમને લોકોને વાંધો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.